ભાવનગર બાદ જામનગરમાં અસામાજિક તત્વો બેફામ. જામનગરમાં મોડી રાત્રે 20 શખ્સોના ટોળાએ મકાનમાં આગચંપી કરી. જૂની અદાવતને કારણે 15 થી 20 લોકોના ટોળા પર આગચંપીનો આરોપ. આગમાં મકાનમાં રહેલી ઘરવખરીનું સામાન બળીને ખાખ. 2 દિવસ પૂર્વે તારમામદ સોસાયટીમાં મહિલાને બંધક બનાવી લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે ઘરમાં આગચંપીના કૃત્યને પગલે શહેરીજનોમાં પણ ફફડાટ છે. તોફાનીઓના ઉત્પાત અંગે હજુ સુધી સત્તાવાર કોઈ નોંધાઈ ફરિયાદ નથી, તો મકાનમાં રહેલી જે ઘરવખરી છે તે તમામ બળીને ખાખ થઈ છે. 2 દિવસ પૂર્વ તારમામદ સોસાયટીમાં લૂંટની ઘટના બની હતી, જ્યારે આજે જે અસામાજિક તત્વો છે તેઓએ ઘરમાં આગચંપી કરી છે. ઘરમાં રહેલી તમામ ઘરવખરીને ભારે નુકસાન. તો ભાવનગર બાદ હવે જામનગરમાં પણ અસામાજિક તત્વો બેફામ છે. જામનગરમાં મોડી રાત્રે 20 શખ્સોના ટોળાએ મકાનમાં આગચંપી કરી હતી. જૂની અદાવતને કારણે 15 થી 20 લોકોના ટોળાએ આગચંપી કર્યાનો આરોપ છે.